દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી 30 વર્ષ પહેલાં અંદાજિત 1992ની આસપાસ એક મહિલાની હત્યા થાય છે। આ હત્યા થયા બાદ 35 વર્ષ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। જેમાં શબનમ નામની મહિલા અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં રહેતી હતી ને આ ઘટનામાં એક કડી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી। હવે આખો જે બનાવ છે તેમાં એવું કહેવાઈ રહ્યું છે કે આજે શબનમ નામની જે મહિલા છે તે પીડિતાના મૃતદેહને શંકાસ્પદ હત્યારા શમશુદ્દીન દ્વારા ઘરમાં આવેલા કૂવામાં ગુપ્ત રીતે નિકાલ કરવામાં આવ્યો, જેના કારણે ઘણા વર્ષોથી આ જે મહિલા છે તેના મૃતદેહને જે દાટી દેવામાં આવતા એક નવો વળાંક આવ્યો હતો। શંકાસ્પદ આરોપી જે શમશુદ્દીનનો પરિવાર હતો તેને વિચિત્ર ઘટના વિશે ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું, જેમાં પરિવારના લોકોનું કહેવું છે કે ફરજાનાનો વારંવાર આભાસ થવા લાગ્યો હતો વિસ્તારમાં, જેના કારણે તેઓ ડરમાં આવી ગયા હતા, માનસિક રીતે તણાવપૂર્ણ બની ગયા હતા, તણાવ ખૂબ વધી રહ્યો હતો ને ડરમાંથી તેમને રાહત મેળવવા માટે તાંત્રિક વિધિઓ કરાવી, ત્યાં અલગ અલગ બાબતોનો સહારો લીધો, પરંતુ આ બાબતને લઈને કોઈ પણ બાબત છે તે દૂર ના થઈ। ત્યારે બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલને માહિતી મળી ને એ બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હવે સઘન તપાસ જ્યારે શરૂ કરી। આજે સવારના સમયે વટવાના કુતુબનગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ને તપાસ તેજ કરી 8 ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવ્યો, જે કૂવો બનાવવામાં આવ્યો હતો જેને ખાડ કૂવા તરીકે આપણે કહીએ છીએ। તેમાં JCBની મદદ લેવામાં આવી ને JCBની મદદ વડે ત્યાં પોલીસ દ્વારા એક ખોદકામ કરવામાં આવ્યું। ત્યારે કેટલાક અવશેષો છે તે મળી આવ્યા છે। આ અવશેષોમાં નાની નાની હાડકીઓ છે તે મળી આવી છે, જેને લઈને હવે FSLના અધિકારી પણ ત્યાં ઘટના સ્થળે ઉપર હતા, તેઓ દ્વારા એક પુરાવા છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે ને આ શબનમ નામની જે મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે તે મામલે પોલીસે શમશુદ્દીન નામના જે યુવક છે તેની સઘન પૂછપરછ હાથ ધરી છે। કયા કારણોસર આ હત્યા કરવામાં આવી હતી તેને લઈને પોલીસે હવે આ 35 વર્ષ અંદાજિત જૂનો જે હત્યાનો કેસ છે તેને ઉકેલવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે હવે સત્તાવાર જે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તેમનું નિવેદન આવશે ત્યારે વિશેષ માહિતીઓ છે તે આપના સમક્ષ પહોંચાડીશું। એટલે આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।